વડોદરા પોલીસે ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાનું 5મા દિવસે વિસર્જન કર્યું। પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વડોદરા પોલીસ વિભાગના પશ્ચિમ ઝોન કાર્યાલય ખાતે ગણેશ મહોત્સવ નિમિત્તે સ્થાપિત કરવામાં આવેલી ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાનું 5મા દિવસે વિસર્જન કરવામાં આવ્યું હતું। પોલીસ સ્ટેશન બહાર પાણી ભરેલા ટબમાં આ વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના લોકો માટે ગણેશ મહોત્સવનું ખૂબ મહત્વ છે, જ્યાં શ્રીજી ભક્તો દ્વારા પોતાના ઘરો અને જાહેર સ્થળોએ ગણેશ મંડળો દ્વારા પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી છે। આ ઉત્સવમાં પોલીસ વિભાગ પણ જોડાયો છે અને શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં 5 દિવસ માટે શ્રીજીની સ્થાપના કરી પૂજા અર્ચના કરવામાં આવી હતી। પશ્ચિમ ઝોનના ટ્રાફિક એસીપી કાર્યાલય ખાતે સ્થાપિત પ્રતિમાના વિસર્જન પહેલા ઢોલ નગારા અને અબીર ગુલાલની છોડો સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ શોભાયાત્રા બાદ પોલીસ કાર્યાલય પહોંચેલી શ્રીજીની પ્રતિમાનું પાણી ભરેલ ટબમાં ભવ્ય વિસર્જન કરવામાં આવ્યું। આ પ્રસંગે શ્રીજી ભક્તોને પર્યાવરણને નુકસાન ન થાય તે માટે પીઓપી પ્લાસ્ટર ઓફ પેરિસને બદલે માટીની પ્રતિમાઓ સ્થાપિત કરવા માટે અપીલ પણ કરવામાં આવી હતી। હાલમાં જે શ્રીજીનો પર્વ ચાલી રહ્યો છે, આ પર્વની અંદર જે ભક્તજનો છે, નાગરિકો છે, એ પોતાના ઘરે 1 દિવસ, 3 દિવસ, 5 દિવસ, 7 દિવસ, 11 દિવસ માટે ગણપતિની સ્થાપના કરે છે। અમે પણ અમારી કચેરીની અંદર 5 દિવસ માટે ગણપતિનું સ્થાપન કર્યું હતું। આ ગણપતિજીની જે મૂર્તિ છે અમે ઇકો ફ્રેન્ડલી માટીમાંથી બનાવેલી છે અને અમે એનું બગીમાં નાનકડી શોભાયાત્રા કાઢી અને કચેરીની બહાર જ જ્યાં એક તપેલામાં પાણી છે એમાં જેનું વિસર્જન કરવામાં આવ્યું છે। ઢોલ નગારા સાથે અમે એમની નાનકડી શોભાયાત્રા કાઢી છે। અમે પ્રતિક રૂપે નાગરિકોને એ જણાવવા માગીએ છીએ કે તમે પણ આવી રીતના ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું જ સ્થાપના કરો અને ઢોલ નગારાનો ઉપયોગ કરો ડીજેની જગ્યાએ, જેથી જે નોઇઝ પોલ્યુશન છે એ પણ ન થાય। અને આપના માધ્યમથી હું તમામને શુભેચ્છાઓ પાઠવું છું। જય ગણેશ।